બેટી હા કાકો તો અઢી રાતે જતો નહીં શું છે મને ઉભો કરતા પેલા આપણા ક્ષેત્રમાં શાળાનો બાળનો આવી જઈ છે શાળો બાળો હોકા આઈ અરે આ મને કાઢવા દે હું ઉભો કર જતું જ નહીં ડોહું અઢી રાતે લે ઉભો તો છે ડોહા હું કહું હા આપણે હું શાળાનો કાઢતા હોઉં અને મારું ખબર હે આપણી મફળી જેવી છે ખબર હે આખા વટામાં પહેલો નંબર છે હોરે જજો તમારે જાવું હોય તો જો અને મને હું બોલવા દો કહું ઉભો તો કર હા કર ડોહું બેટી પેલું આપણે ફાળી મેં તે પણ ફાળ્યું કરવું ડો અડધી રાતે એટલે આ તને ખબર ના પડે લે ઓય ખબર નથી આ હું કહું આ બી લકડી કોણ તારો ભાલ વાવશે લે ડોહું અડધી રાતે ઊભો થયો ને મોય દેખાય બૂટ જોઈ અરે હમાદ મેરે કે ઊંધા અરે જે ડોહો તું હું કહું જો જાજો, જે કહું હવાર કે ચાલો ભજવાડ કઈ નો કે મારતો એક નંબર મગડી પાછી આખા વટામાં અને જો કોઈને જો બગાડી છે ચાલેણે તો સાલું મારું આખું વેતર બગડી જા આજનું વાવેતર મારું બધું ફેલ જા લ્યા એના કરતા જઈને પૂરો ગાડતા રહી આ ઓનું નક્કી ના કહેવાય કેટલી આવી છે એમ તો મારું સારું હોય તો હેડાતું નહીં આ છોકરાને કીધું એટલે હોય કને ઢોર મત બોલ હા 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 લ્યા મારું હારું દૂર દૂર સુધી કોઈ દેખાતું નહીં મારી મફળી એક નંબર મારી તું જો મારી તું મારી જો હેડ મેં જોઈ હેડ તું હેડ મારાથી હેડ મારી હેડ તારા કરતા તો વાત છોડી મેં લાગ હેડ હું તારે ઢાળે મુંધો બે મનકા ભાજી જાય તારા 30 નંબર વાઈ છે 30 નંબર તું અહીં લાયો તું 3 નંબર હે તું અહીં લાયો 3 નંબર હા આપણે ગદ્દી લાયો હોય ચોઈ બનાસકોઠાનું પહેલું નામ છે બનાસકોઠામાં 3 નંબર હાથ નામાં ફરી અરે 30 નંબર 3 નંબર ના 30 નંબર વાહ તો મને અભળમાં કોનમાં ઢાક પડ્યો છે જાતા એટલે આ હું કોનમાં ઢાક પડ્યો છે તારા હા જોઈએ તારીમાં ફળ્યો 30 નંબર હેડ હું કહું બોલ અલે આ મારો ફળ્યો વગર કર છોડું અરે હું તમે હું કર દેજો બા થયા તમારા છોકરા મેકલો ના મારા છોકરાને ખબર ના પડે પેલી ભેગી મારશે ને મણકામાં ટોટિયા નીચે વિરાઈ જાય અરે ભલે વિરાઈ જાય હું કહું હા બોલ કા મારું છોકરું છે ને હા એવું કે ખબર હે કે બાપા અડધી રાતે તો આડ્યા હા અલે આ મુહિમ કહું છું કે જો ગદ્દી આરી ને આ મફળી ની લે તો એનો ભાગ ખવડાવવા આવશે એનો ભાગ તો મરી ગયો મોહણીમાં ચોઈ ખવડાવવા આવશે પાક બગડે મારું અલ્યા તમે પાક બગડવા દો ઉંમર થી તમારી હવે તો છોકરા મેકલો ના તમે ઓને પટી જાય શું આવશે હોય આ તો આ જૂનું બોલશે આજનું બા તો હું હતો એટલે તમે ભાઈ શાળાનો પડે કોણ ગોળ ને જી ખાધો ગોળ ને જી એમો વકાટ થઈ ગયો તમે ખાધું કોઈ દાડો આ જો એકદમ જો સાતિયા જો અલે આવું ખાધું હોય તમે એવો આ રોજ હરસ્યો ખાઈ ચાલ્યો હરસ્યો ખાધો તમે ખાધો એટલે ના અલે મારી હાઈટ થોડી વધારે એટલે હાઈટ વધારે ઓ એટલા કેડોથી જતો રહ્યો કે નાના એટલે મને પેલા ઇંગલે હસતા હતા તમે ઓ એમાં જ ઊંટડી જેવા થયા હો અલે આ હું કહું મને મારો બાપા નેનો હતો ને આ ઓઢેનું દૂધ પાઈ તું ઓઢન દૂધ ના રી મોક્યાડે પાજી તમારી એવું છે તાણે તો મારે થોડો એડો તો ગાઢિયાલો પેલો હું કેવાય શાળેલો હેડો તા ગાઢિયાલો મત માર પડતો થઉ આ તે દોસ એટલે કાઢે બીજો તો ના ગાઢિયાલો તો તમારે અંબર રાખી તો થાય રાખ્યા હોય હા તો ગાઢિયાલ દે હાથનો દાડી ગાઢિયાલ જમા આગળ તાકો ખાડાઈ આ તું મને આલે ભગા પકડી આય રે જમા હા મને ભગા આય તો કેતા નહીં કેળે ભાજી સાયો કાઢવા છોડ દે તું છોડ દે આ પાડશો હોય છોડ દે તો અલે જી કાઢો છોડ દે તું હાલો જો હાલો આ જી કાઢું તમે દાદાજી
દાદાજી અલ્યા તું એ ધક્કુ માર્યું તો ધક્કું માર્યો ખાડામાં પડ્યા ઉભા તો અલ્યા કેડો ભાજીનો છે ઓને તમે નવું કરશો તમે અરે બાપા રે મને હમો લાવશે હું લાવશે અલ્યા હું કહું બોલ તું એ ધક્કુ ના મારી તો મારી ખાડામાં પગ પડ્યો તારો અરે એવું તાણે ચાલુ અંદાજે? હા તાર ચશ્મા જાય જા અરે ચશ્મા ના આવી લે એવું લાગે એમાં ખાડા દેખાતા આ નહીં જે કાઢેલા ને ચશ્મા ના આવી કોઈ ઉભો દાડો. રહેતો પડ્યો આ તું આવા રસ્તા લઈને આવ્યો એટલે અરે રસ્તા હોય ખેતરમાં જેવું હોય ઓય ચિયા આપણો બાપ દાદા રોડ કાઢવા આવ્યો તો એવું છે લે તાણે આ મારું ફાળ્યું નીકાળી ગયું તીએ ઉભો રે આયા હી બેન ઉઠ્યા આવા ને એવા ઊંઝા તો રહેતા નહીં ને બીજો લોહી પીવી તું હું કહું હા આજની તારી ગાડી કાઢી છોકરા મેકલ્યો મારું હવે હેડાતું નહીં લે એવું કા હતા તે હેડાતું નતું તો કેડ્યો વધારે યાર થોડી તકલીફ અરે દવાખાન તો હારા આવે ક્યાં દવાખાનું જવું એ હું આવું હવારમાં હેડો હાથી ક્યાં હા નામ તો લે એ તો મને ખબર નહીં લ્યા તો આવામ હું મેકલે તું મને એ કોક ને આપણે કહેવો હોય તો હાથી આવશે તું હું કે હાલતી હવે દવાખાન લઈ દો દવાખાન મારી વાતો પર અને અંગાત આવી આપણે ભેમલો ને ભેમલો એનો ભત્રીજો ભણેલો ગણેલો હોય એના એ હારી નોકરી પર કોક એટલે બેમલામ બધી તો ગમે જો ભણેલો હું કહું તને હા તું મને હાલ મોટી મોટી એમ ફાડી કે હું તને આવા દવાખાન લઈ જાઉં એટલે આપણે અને હાલ તને દવાખાન પેલી નોમ ખબર નહીં બહુ મોટો આવ્યો મને દવાખાન લઈ જાવ હું દાખલ કદી જોત નહીં તો લઈ જાઉં તો પછી તું તારું કર હું મારા જાતે દવાખાન હારું, જાઉં હારું. હું કીધું હા હેડો આ હેડો હું જાતે આ આપણું ઘાસ જો ઘાસ મારા કરતા મોટું થઈ ગયું છે તમે ઓખલે આવો એટલે મોટું જ થઈ જાય કે એવું છે? આ એની ઉંમર પ્રમાણે જુઓ છો અલ્યા! થોડું કયા જુઓ આ ઓકો છો અલ્યા, હુટું 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 લાય અલ્યા આ તો આ લોહી પી જાવ ને તમે હું કહું હા તું ઊભો રહેજે અંદર દેખોય અલ્યા 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 અંદર જતો રે અલ્યા ભાજીનો છે અલ્યા ભાજી ભાજીનો તો બાજીનો છે લ્યા. હું તો જોવા જતો આ જો ડોકા ભાજીનો છે આ અલ્યા તારો ડોકા હામાં કરું હું અલ્યા અમારી તો હજી તો બીજું ઉકાળવાનું તો આ બધું ખાલે પડ્યું છે એમાં શું કાઢવાનું હે આ ઘાસ આ તમારા પાસે મોકલું ના થઈ જાય હોય પર અલ્યા, કદી જિંદગીમાં ના પાણી પાયું છે પછી આ ગમ- આને કરે જાઓ અલ્યા ગમે જેવું કર્યું પણ આ ગધી જો આપણું ઘાસ કહેવાય એ વાળું. આપણે બી શાળાને કરતા હેડજો હવે લે, હાય. મફળીને બગાડ કરી છે આ હે લડો આયા એક તો મને- મારો મને લોહી થોડા- પીવા. થોડા તોય હાય પીએ. અરે ઉભા રહો વાલજી મારું ફાળીને ફાળ્યું બોધવા દો અને હું કહું હા આપણે તું જે પેલો કહેતો હતો દવાખાનો એને હારું પાડ્યું એ તો મારી પડતી હતી હા લઈ લે ઉભા રહો લો તારો ઓકા થઈ નીકો હા અને હું શું કહું હા કે તું જે પેલો ભેમલાનો ચિયો બેમલામ બદરી જો એ ભેમલામ પથરી તો હું આવજો કાલ રહ્યો ને રે હા 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 આ એને કોક ભૂત વાવ પડી તું ને હા. આ વાત ચો દોડતો તો લે એવું અને એ આપણું દવાખાન બતાવશે તો હું તો જોણી તો કઈ યાર એટલે વાલજી આ જોણી તો હોય પણ એના ભૂત દેખોણ ચીજ ને હું એમ કહું એ તો આપણે જોવું પડશે પૂછવું પડશે હવે એવું છે આ ભૂત આપણે શું બીવરાવે આપણે ભૂતને બીવરાવી દઈએ તાણા. ઉભા રે પકડ ઓટી હું ફાળ્યું બોધી દઉં લાય તા. અલ્યા, ના, ફાળી તો કોટી તારું લાવજે. હોટું. અરે તમે સાહેબ ને કાઢ છૂટું માર્યું કે હોવે. એટલે ભાજી ગયું એવું છે હા તો તો હાલ તો એટલું કોમ આવે ભાજેલું એ એટલે એક તો આ ફરી ફાળ્યું નહીં બંધાતું ના ઓટું હેડો લો હેડો હેડો. હા તમને તમારા મફળી સાળીઓ કાઢતા પણ તમને મીચી દો વાળે હેડજો અને કાકા 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 હું તો શિખર વાલજી તારો નહીં લે અલે બેટી અલે કાકા ઉધી બેટી ઉધ્યો પેલા ઉધી બેટી કાકા કાકા ધોળા લુગડા વાળો હું તો શિખર તો કઈ માર બે કોઈ ને હું જીતો એવું તાર સાપરે હા હું તો ઊંધું નસીને આવ્યો રો વાલજી એ વાલજી હા જોવા જવું પડશે આપણે અલ્યા અલ્યા કાકા પેલું દોડો દોડું કેવું હતું પણ બેટી હું શું કહું શું હતું એવું શીખા દોડ દોડ મારા ભેગું આવીને હુઈ ગયું તારા ભેગું હા હે
હેડો બતાવ હેચો હું કહું હા બોલ આ ફાળીઓ આપણું મેલો ગભો તમારા ફાળી જોઈ હેઠું પર પર કે કેડે બધું કેડે સીધી તો હેડો મારો આ આપણી સાંજ છે અરે સાંજ જોઈએ તો લેડો તમારી સાથે આડી તો કહેતા નહીં આવી રહી છે ત્રણ છોકરા એકલા મિલી બચ્ચા છોકરો અરે આ પાછું પડી આવી રહી એકલા છોકરાને ઓર રાખતા નહીં હાથી લાવતા નહીં અલે આ બિયાન સુજે બચાવીને ધબકારા જુજે બેટી 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 તસી રહી હેડી કહેતો નહીં મોટો એટલે વાલજીદા સાપરું તો આવ્યું ઓ આપણી જોફળી હા ઓય તો તું જોફળીવાળી. કાકા ઓય તો તું માં ભેળો તો આવી કીધું શું છે આ ઓય ઓય તો કોઈ દેખાતું હોય જ નહીં છોકરા જો શિકાર હું હુર્યો તો તે તમે કાકા તન અડધી રાતે તો આ તારો ઢોલો એ હાગલો એમ કરે હે. તાણ બેટી તું તો એમ નતો કહેતો કે હું એને ઊંધું પાડી મોચું ઊંધો કરીને આવ્યો મોતો ઊંધો કરીને આવ્યો તો આ મોચો હમો છે તો તાર મારા ભેગો આઈને હુઈ જીતો ને અલે આ બેટી વાલજી ઓ ભાઈ છોકરો બી આવી ગયો હું હવે જાઉં તાર છે મફળે અંબાળ હું કર્યો છોકરા બીજી ઊંઝ બરાબર અરે છોકરા મિલીને જો મત આવો તમે ગયડા ત્યાં પણ આવો હું શું કહું જેમ ગયડા હૈડા છો મારી વાત તો સાંભળો હા બોલ હું એમ કહું છું કે આ સાલું મોચું ઊંધું તું હમું ચીટ ન થયું હવે તો પછી વાત હું આવ્યું એટલે બેમારજી મારી વાત સાંભળો એક હા બોલો આ મારા છોકરાને બકવાની કટી એવું શરૂ છે બરાબર આ બકતું બકતું આવ્યું છે ના ના ભક્તો ના ચલો ગભરાયેલો જોજો તમારો છોકરો હાર તાન તું મારી હાથમાં તારી હોર રાખ છે પફડી એની હા હું મારા છોકરા ભેગું હા એવો તમને ટોકો પાડી કહી દેજો હું અંભાર આવીશું ને એવું કોણ પણ કહેજો ટોકો પાડજો હું હોમા શેઠ જ છું હા. તો અડધા ઉભા થઈને છોકરા મિલીને જાજો મત પા હે બેટી ઊંઘી જા, હું છું હેડે, જાઉં, હું જાઉં, છું. તાર. એ આવજો છોકરી તાર. જરા ટેન્શન મત લેજો હો ને. જરા આવજો તાર. આવજો, તાર છોકરા મારા અંભાર દીકરી રહેજો તાર. પા. હા ઓકે. તાર પછી વાત આપણે તો હા. હું આવ્યો એટલે હો ને. ના, મારા છોકરા ભેગું હોવા દેજે. છોકરું ગભરાઈ ગયું લાગે છે. એટલે કાકા તમે ના નથી પાડી લે ભત્રીજા, હા કાકા લે ઉઠ, ઊભો થાવ, દાડો ઊંચી ગયો આ તો. આટલી 40 સાલ વાળી ઊંઘો ઊંઘો લે હવે દાડો ઊંચી તો દે હવે. લે ઊભો થાવ. ટેકો લઈને ઊભો થાવ. લાવ કાકા લે ઊભો રહે તવરા તું. કાકા પાડો મને લે હેડો. હેડો હવે તો જઈ રહી હવે તો. લે ભત્રીજા હવે. હા હેડો હેડો કાકા લે હમણાં. તો હેડે આવો ખેતરમાં વળી હવે. ઈ તો લે આપું મારતો લે હવે તો જતી રહી. ના ના ઈકા તો પોચ ઓબલી પેલી નહીં લે બની ઈકા તો રે આજી કરે હેડ તો આમ સીધે સીધો હવે તો કાકા જતી બોલે રહી. મારે સાચું કહું આ તો કેટલા વાગ્યા હવે? ઓહો આજે હાથ. ના ના કાકા માને હું જાઉં જા. ઓ કાકા તમે ઓય કરો હું જાઉં હેડ તો કાકા હેડો. કાકા હું આવું પછી તમે જો આગળ જા જલ્દી. આગળ જા. હેડો હેડ. આ તો માથી તો હેડો હેડો. હેડતા જ નહીં. હું ઈકન નહીં આવું પા રેડી આપણે હવે. લે કાકા નહીં જાવ લે હેડો પાછા હજી કેમ વહેલું છે ના હેડો હવે. એટલે હેડો લે સાચું કહું એટલે તું હેડ. તો તમે જો તા હું આવું તા લે ટાળે ચડી જા. એટલે કાકા તમે જો લે હું આવું ના તું હેડ આપણે પેલા ખેતરમાં લઈ જાઓ આપણા. ના ના હું મારા ખેતરમાં ઊંઘ્યું લે હેડ લે. એટલે સાચું કહું પાછા ઓળો હજી વહેલું છે નહીં પાછું ઓળું તું હેડ. હેડ હેડ ભત્રીજા આવે. તું બિયા મત આવે. હા હા. તને નહીં લઈ જાતો હવે હું. તાણા. તું હેડ હવે. આપણે પેલા સાપરે જઈએ હવે ઘેર. લે હેડ. હેડ ભત્રીજા આવે. હા હેડો હેડો કાકા કરવું પડશે કે નહીં કરવું પડે? કરવું જ પડશે કે તાણે લે હેડ તાન. બધે બીજો બલ્લા હા. ઓ વાલજી ભગત બોલો. આ શેતર મો અરે ઢોળ અંબાડવાના જીગાડો કાકા અલા કાકા રાતની ગભરાવણ મેલી દીધી છોકરા હા તું આ પોયલા થોડા વગર પાછા કર. એટલે આ પોયલા તો કાકા તમે ભાષા કરું તો પછી વગર કર થોડા. એ વગત જ સેવા કરવાના હોય તાર એવું છે? ઘટુ કાકા કોઈ એમ કરો તમે અલે ભીમલા ભાજ્યો વાંચો તને તો તમે નાખા હતા ને હો વાહ એ મારી વાત સાચી છે. ના 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 તમે તો માનતા નતા. એટલે આ રાતે મારા છોકરાના ભેગવાની જીજી વાત કરી. અલે હું કહેતો તો લે ઘટુ વધારું છોડે તો આ ઘટુ પાછો પણ મને ખબર નથી. અલે ભીમલા બોલ વાલજી ભાઈ. હું શું કહું? હા આ
તમે રહ્યા બે કાકો ને ભત્રીજો હા. એ મારું વારું નાઠા તો હતા નાઢ્યા જબ્બર હા? દોડા લુગડો વાળું તું મારો છોકરો એ નાઠ્યો તો નાઢ્યો તો એ તો નવાડે બધાને મારા પહાણ આવીને રોવા મળ્યું તું બાપડું ગભરાઈ ગયું તું ગભરાય છે હું પૂછ્યો કાકા ને એવો ફેદોડ્યો તો કઈ અલ્યા, હું તો જે માટી ખાધી હતી ને, હા. અલ્યા 1.5 કિલો જેવી તે માટી ખાઈ ગયો તો. અલે હું વાત કરી અલ્યા, સાચી વાત છે. ના હોય અલ્યા, ઓમ ગોઠેલો ખાતો ખાતો પડ્યો તો. ગોટેબડો ખાતો તો બોલો એવું છે? ઓહો ના હોય સાચી વાત છે. જેવો વના બાદ કરી હતી, ઓમ કરીને ઓમ દબની જોર કાઢી. એવું છે તે હવાર પૂર્યા ને તે બાયકો કંથી ઊભા જ થયા નહીં. હા? હા હો વાત એને જઈએ એની હું વાત કરી પેલા મારા છોકરા બોલાય છોકરા લે ખાટું ઓમાય તું આપણે વાવન તારી કહાની કે એ કોઈ કહેવી નહીં, તમે કયા પરી? એ તો ગભરાઈ ગયું ગટું હવે ના બોલે અલે આ હું ના બોલે બોલજે મારા કહેવા જેવું રીત નહીં. એવું એ છે? ગટું હવે ના બોલી રહ્યો હવે પટી હજી ગયો તો તમે હા મારો, તમે નાઠા તૂટી જાઓ. અલે આપણા જોડે જેટલા આવશે ને આ જો આઠમો લઈને જ રખડું આ તો એના આગળ આવે ને આ કેડો તો એકા ભરે સીધી ઓ કરી તમારા નાખે. ગટું ના ઓટો મારવા રોકે કોડો અરે ઓને હું આની કઢા દાનું કઈ અત્યારે જ આ ગઢા દાવો કહો તો નહીં વાલજીભાઈ, આપણે ગાઈડ નો જાતી હું તો ધોકું મારવા ને રહ્યો, ધોકું લઈને નાઠો તો. ના હોય એ તો મારા કાકા 70 પડશે એટલે ખબર પડશે. હાલ નહીં ખબર પડે. હા, ભલો વો મોકારે હું કહું સીધા થઈ જાય એક ખબર. ઓવા, મને હોજે ફોલાવતા હતા પણ. એવું છે? આ રાડો કરી ગયું છે રાડે રોવા મળ્યું તું બાપડું રોજ કતાણા દોડો લુગડો વાળો ને કેવું અસમ કોઈ વાત છોડી મેલો અરે આ રોતું તું જેવું. ના. અરે આ વાત છોડો, હું તો ચેવો નાઠો તો. અને મારે તો ભેગું ઓવા. આવીને અને લ્યો તા આ રાખજો તો આ જોડે રાખો અલ્યા હવે આરે શું કરવું હે અમાર? ઓમ આવશે કોક દાડો અલ્યા આ તો મોટો ઉપરથી કોમ આપણને નતો આ તો આ મારે હુકમ આવશે એવું છે આ તો છૂટું આપણને મેલે. મેલો પર આ બીજું કેવું ચાલે કયો શાંતિ હાલ તો હવે. શાંતિ નો એટલે કાકા હેડો લે આપણે પેલો ઢોર સંભાળવાનો હોય એ આવજો તાણ હારું આવજો તાણ આવજો. અને વર આ રાખજો ગટું તાણ સંભાળજો તમારા ગટું નકર ચોય પડી જા એ તો એનો વાંધો નહીં હું કહું હા આ પેલા આગળ વર રાખજો એ તો વર રાખશે હવે લીચા મેં. હવે તો દાડો જીયો, અને આ દાડા ગટું રાજા નવા થઈ સંભાળી ગયા રાખજો હાથી નાથી નકર મરી જા ચોય એ ચોય. હારું હારું દાડા ભત્રીજા આપણે હવે. હેડો હેડો કાકા આ ઓન વાતેમાં કોઈ ના હોય ઓલ્યા ઓની વાતોમાં કોઈ ના, ગધાડાની લાતે એવો અંત વાતે. આ ઢોર ને બોરા જે પાવાનો બાવાનો બધું બાકી છે આ તમે બેહી જાય કઈ ગોડ મોડી પડી અલે બટ્ટી હા, આ જલ્દી ભરો કે આ જલ્દી તો ભરીએ તાણે. જલ્દી ભાઈ અને વાત કહું, તમે કહેતા હતા કે હું મળદનું ફાડ્યું, પેલા આ ચિયા ઓય આયા તે અલે આ ભેમજી એ બેનજી કાવા મળદનું ફાડ્યું તો હોજે તો ઊંધી પૂછડી નાઠા હતા. હું વાત કરી તો તમારે તો મણકાએ કહી જી લઈ, તમે તો હોજે ઊંધા નોકથી જુઓ. એવું છે ઓવા જોઈએ અમે. આડો તો હો તાણે આ હોજે મારે ઉરું નહીં તમારે ભેગું. અલે ઊંઘું પડીએ ના ના, બાપાને છોડીને છોકરો ના જઈ કે એ તો જા તાણે. તમે ના ના નહીં જાય તારો હોજે ઊંઘું અડધી પડશે. રાતે એ શેરાળો બેરાળો ગાંઠવાના આઈ ગયા તો મને બિલરાયો ખોટો. તો બેટી આ રાતે તું ચાલી તને ઝાડવાનું કાઢવા ચોય જાઉં ને એ મારા તો. તો હું તો તારે? ઘેર ઉરે. એવું છે ઓવા. હેડ હારું હેડ એકલો ઊંઘ્યું એકલા ઉઠ્યો કે તાણે? ઓમે તો- અરે વધો નહીં ઓવા. આપણો તો એકલા ઊંઘ્યો લે વિવાદ જ નહીં કોઈ નાથી એ તો અમે જોવો હોજે તો કે ચેવા બીવાન નહીં બીયાતા ને. હે એ તો હોજે તું જોઈ જોજે જાય. રાખેલા? આ મણકા ખાઈ જાય જોજે અલે તાણે. ની કહી લે ચમ ની ખાઈ એટલે જોજે તાણે. અલે કઈ આવવાનું ભગત ચલ્યા પણ તું હોજે વાત કરી તું પણ હોજે જે પેલા ઈવન આ પેલા તું કનો છોકરો એ તને ખબર છે? હા, તું ઘણો છોકરો આઈ એ તો હોરે આ વાલું નો છોકરો આઈ લે તો ઓળખ્યા તમને આવા જોઈએ હોજે. આ તું રાતે જોજે જાણે આ તારો બાપુ એકલો ઊંઘ્યો છે આ તો ઉલજ્યો તાણે મને હારું તો- તાણ તું જોજે એ રાતે તું નાઠો તો બકતો નાઠો તો જો આ બકતો નતો એ તો તમને ખબર નહીં ને, હાલ હજી ચત્તર પડ્યો નહીં કે પાછો એટલા. એવું છે ઓવા. એમાં તો મારો એક પેલો ભાઈબંધ હતો ખબર હે? જીઓ. પેલો કેમરજી ઓવા. એ મને લાગે નાહી જાય બીવાય એટલે જ નહીં નાહી ગયા ઓવા કે એમરજન્સી તો હું કીધું ને આજે હું આયો તમાર કના એટલે જ ફાટી જીતી ઈવન તો. ના હોય લે ઓવા. ઈવન તો મુયા ગાડા આપડી મફળી અંબાડ રાખવા તો મપળે જ્યાં તાણ હોજે જોવો તાણે ઈયોએ. અલે હારું બોલ હારું હા, ઈ તો હારું બોલવાના આવે મને વીત્યું એટલે જ કહું કે અલે તારે આ પૈસા લેવાના નહીં મોની હા ના, મફળીઓ કાઢીને પૈસા નહીં લેવાના એ તો લેહો, એ તો મફળે તો કાઢશો કે તાણે. તો હવે વાઈ તાણે? તો કાઢશો. હવે વાઈ તો ગાંઠવી તો પડશે જ કે તાણે. એવું છે હારું હેડ તું ફટાફટ સોન પર